છોકરાઓના લંચ બોક્સમાં ભરવા માટે મેં અહીંયા બહુ જ સરસ નાસ્તો બનાવીને તૈયાર કરી લીધો છે। આ નાસ્તો ફટાફટ બની જાય છે અને ઘરમાં જ્યારે રોટલી વધી ગઈ હોય ને ત્યારે તમે આનાથી બનાવશો ને તો પણ બની જશે અને તમે નવો લોટ બાંધીને બનાવશો ને તો પણ ચાલશે। તો ચાલો જોઈ લઈએ આ નાસ્તો મેં કઈ રીતે બનાવ્યો છે। હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। સૌથી પહેલાં આપણે એક પેન લઈ લેવાની છે અને એની અંદર એક ચમચી આપણે તેલ નાખી દેવાનું છે। અહીંયા તેલનો મેં વધારે ઉપયોગ નથી કર્યો, થોડો જ આપણે ખાલી ફ્રાય કરવાનું છે એટલા માટે। અને અહીંયા મેં ડુંગળી, કેપ્સિકમ, બીટ અને કોબી લઈ લીધું છે। તમારા ઘરમાં કોઈ પણ શાકભાજી અવેલેબલ હોય ને તો તમે એ લઈ શકો છો। જ્યારે આપણા બાળકો શાકભાજી નથી ખાતા તો તમે આ રીતે એને અલગ અલગ નાસ્તો બનાવીને આપશો ને તો એ લોકોને બધા શાકભાજી ભાવશે અને લંચ બોક્સમાં તમે આ રીતે કોઈ પણ વસ્તુ બનાવીને આપશો ને તો એ લોકોને બહુ જ ભાવશે। આ રીતે પહેલાં આપણે ડુંગળીને સાતરી લેવાની છે, બહુ જ ફ્રાય નથી કરવાની, ખાલી થોડું એમાંથી થોડું પાણી બળી જાય ને એટલી જ આપણે એને સાતરી લેવાની છે। તમે જુઓ છો ને, બહુ શાકભાજીને પકવવાના પણ નથી, ખાલી થોડા જ આપણે 2 થી 3 મિનિટ જ આપણે સાતરી લેવાના છે। ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે, વાર પણ નથી લાગતી અને સવારમાં જ્યારે આપણને મોડું થતું હોય અને લંચ બોક્સ પેક કરવું હોય ને તો આ નાસ્તો બેસ્ટ ઓપ્શન છે આપણા માટે। આ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। જો તમે રાતની વધેલી રોટલી હોય ને તો એમાંથી પણ બનાવીને તૈયાર કરી શકો છો। હવે મેં અહીંયા અડધી ચમચી મીઠું નાખી દીધું છે અને એને મિક્સ કરી લીધું છે। બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો, ઘરમાં નાના મોટા બધાને જ ભાવશે એવો સરસ નાસ્તો અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। બસ એને થોડું આપણે સાતરી લેવાનું છે મીઠું નાખીને પછી। અને અહીંયા મેં અડધી ચમચી જેટલો ઓરેગાનો લઈ લીધો છે, અડધી ચમચી ચીલી ફ્લેક્સ લઈ લીધા છે અને 1 ચમચી જેટલો ચાટ મસાલો લઈ લીધો છે। બસ હવે આપણે આને મિક્સ કરી લઈશું। મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। બીજો કોઈ જ મસાલો આનો કરવાનો નથી। બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ। તમારા છોકરાઓ જ્યારે શાકભાજી નથી ખાતા ને ત્યારે તમે આ રીતે એને શાકભાજીને આ રીતે અવનવી વાનગીઓ બનાવીને આપશો ને તો એ લોકો ક્યારેય નહીં ના પાડે। અને બીટ તો છોકરાઓના શરીર માટે બહુ જ હેલ્ધી હોય છે, એટલે આ રીતે તમે અવનવી વાનગી રીતે બનાવીને આપશો ને તો એ લોકોને બહુ જ ભાવશે। હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું એને, એના પર થોડા કોથમીરના પાન નાખી દેવાના છે અને પછી મેં અહીંયા અમૂલનું ચીઝ લઈ લીધું છે, એને ઉપર છીણી લીધું છે। તમે આની ઉપર ના છીણવું હોય ને તમે જ્યારે એને રોટલીમાં વારો ને ત્યારે છીણવું હોય તો તમે એ રીતે પણ છીણી શકો છો। અને જો તમારે ચીઝ ના નાખવું હોય ને તો પણ કંઈ વાંધો નહીં, ચીઝ વગર પણ આ નાસ્તો બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે। પણ થોડું ચીઝને એવું નાખીએ ને તો છોકરાઓને જોતાં જ ખાવાનું મન થઈ જાય। અહીંયા મેં 1 ચમચી જેટલી ટમેટા સોસ લઈ લીધો છે ને 1 ચમચી ગાર્લિક સોસ લઈ લીધો છે, શેઝવાન સોસ, એને બેને મિક્સ કરી લઈશું। અત્યારે મારે ત્યાં રોટલી ન હતી એટલે મેં તાજા લોટની જ રોટલી બનાવી લીધી છે। 2 પરોઠા મેં અહીંયા બનાવીને તૈયાર કરી લીધા છે। તમારે ત્યાં રોટલી હોય ને તો તમે રોટલીને પણ તેલ લગાવીને થોડી શેકી લેશો ને પરોઠાની રીતે તો એમાં પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો। પણ મેં અહીંયા તાજા લોટની જ રોટલી બનાવી છે અને એને તેલ લગાવીને પરોઠાની રીતે આપણે શેકી લેવાનું છે। 2 સાઈડ શેકાઈ જાય પછી આપણે થોડું તેલ લગાવીશું અને એને સરસ શેકી લેવાનો છે। તમે જોઈ શકો છો કે કઈ રીતે હું શેકું છું। આ રીતે આપણે સરસ શેકી લઈશું। અને તમે ફ્રેન્ડ્સ બ્રેડમાં તમે આ રીતે બનાવીને છોકરાઓને નાસ્તો આપો જ છો, પણ બ્રેડ કરતાં પણ તમે જો રોટલી બનાવીને ઘરે આપો ને તો એ બહુ જ હેલ્ધી હોય છે અને બાળકોને પચવામાં પણ સહેલો પડે છે। એટલે બ્રેડ કરતાં પણ તમે જો ઘઉંની રોટલીમાંથી આવી રીતે બનાવીને આપશો ને તો એ બહુ જ ગુણકારી હોય છે। એટલે તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હવે આપણો પરોઠો શેકાઈ ગયો છે તો આપણે નાસ્તો બનાવીને તૈયાર કરી લઈશું। અહીંયા મેં ગ્રીન ચટણીનો ઉપયોગ કર્યો છે। જો તમારે ત્યાં ગ્રીન ચટણી ના હોય તો તમે ટામેટા સોસ પણ લગાવી શકો છો, એમને ટામેટા સોસથી પણ બહુ સરસ લાગે છે। પણ મેં અહીંયા ગ્રીન ચટણી લઈ લીધી છે 1 ચમચી ને 1 ચમચી શેઝવાન સોસ અને ટામેટા સોસ જે આપણે મિક્સ કર્યો હતો ને એને પણ બરાબર મિક્સ કરી લઈશું અને પછી રોટલી ઉપર આખું લગાવી લેવાનો છે। ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે, સહેજ પણ વાર નથી લાગતી, એકદમ સ્પીડમાં બનીને 10 થી 15 મિનિટમાં તો બનીને તૈયાર થઈ જાય છે, સહેજ પણ વાર લાગતી જ નથી।
અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થાય છે. આ તમારા બાળકો માટે બહુ જ હેલ્ધી હોય છે અને ટેસ્ટી પણ બહુ જ હોય છે. છોકરાઓને જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. હવે જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે ને એને એના ઉપર આખું રોટલીમાં લગાવી લેવાનું છે. આ રીતે ચમચીની મદદથી આ રીતે બધા જ વેજીટેબલ છોકરાઓના પેટમાં જાય અને છોકરાઓને એમ શાક એવું નથી ભાવતું, પણ આ રીતે તમે બનાવીને આપશો ને તો એ લોકો બધું જ ફટાફટ ખાઈ જશે. પછી એને ગોળ ગોળ આપણે રોલ વાળી લેવાના છે. આ રીતે તમે જુઓ છો ને હું કઈ રીતે વાળું છું. આ રીતે ગોળ રોલ વાળી લઈશું અને પછી વચ્ચેથી આપણે કટ કરી લેવાનું છે. જો તમારે આખું રાખવી હોય ને રોટલી તો પણ ચાલે, પણ આ રીતે કટ કરીને આપણે એક નવો જ નાસ્તો બનાવીશું અને એમને ગમે ને એવું તૈયાર કરી લેવાનું. હવે ટમેટા સોસની અંદર આપણે 2 સાઈડથી ડીપ કરી લેવાનું છે અને થોડી ઝીણી સેવ મેં લઈ લીધી છે અહીંયા. સેવને પણ આપણે 2 સાઈડથી ડીપ કરી લઈશું અને આ રીતે આપણે બનાવીને નાસ્તો તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો કેટલો સરસ મારો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે બીજી રોટલીને પણ આપણે એ જ રીતે ડીપ કરીને તૈયાર કરી લેવાની છે. અને તમે ગ્રીન ચટણી જોડે કે ટમેટા જો સોસ જોડે ખાશો ને તો બહુ જ સરસ લાગે છે. તમે જુઓ છો ને છોકરાઓને લંચ બોક્સમાં ભરવા માટે નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. સહેજ પણ વાર નથી લાગતી. તો આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને તમને કેવો લાગ્યો નાસ્તો કમેન્ટ કરજો. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.